जय माताजी मित्रों, हार्दिक स्वागत है अमरा चेहर व्लॉगमां। चा पीने निकली गया अमे खेतर में जोयुं तो आज धुम्मसनुं वातावरण हतुं अने अमारा खेतर में वावेला छे बटाका में आज अमारे दवा नाखवानी छे एटले अमे निकली गया घरे पाछा। दवा नाखवा ट्रेक्टर पड्युं तैयार अने दवा पड़ी थी घर में એટલે હું નીકળી ગયો દવા લેવા। આ પડી દવા અમે મેં એક દવા કરી ચેક, એમાંથી નીકળી એક દવા ઓછી। પછી મેં મારે બાઇકનો છેલ અને નીકળી ગયો ડીસા દવા લેવા। આગળ જઈને ગુબુભાઈને બેરે બાઇકમાં અને નીકળી ગયા અમે દવા લેવા। પહોંચી જ અમે અમારા ગોમમાંથી હેડ્યા અને આ અમારા ગોમની નિહાલને અમે થઈ ગયા રસ્તે। આ આવ્યો હાઈવે ને આ હનુમાન દાદાનું મંદિર રહ્યું ને અમે હાઈવે ક્રોસ કરીને થઈ ગયા ડીસા પાદરા। આ આવ્યો અમારા ડીસાનો પુલ એટલે કે સ્વિમિંગ પુલ, કારણ કે આના ઉપર ભરાય છે ચોમાસાનું પોણું એટલે અમે કીધું સ્વિમિંગ પુલ। પરેશભાઈ બાઇક ચલાવતા હતા અમે બેઠા હતા ચેડીને અમે થઈ ગયા સીધા કોલેજ રોડ। આ એ અમારા ડીસાની ડીએનપી કોલેજની અમે અહીંથી નીકળ્યા બગીચા અમે। આ જે અમારું બગીચા સર્કલ ને અમે અહીંથી નીકળ્યા ડાયરેક્ટ દવા લેવા। આ જે અમારી દવાની દુકાન ને અમે અહીંથી લઈ લીધી દવા લઈને અમે બે ભાઈ નીકળી ગયા ઘેર। અમે ડીસાથી નીકળ્યા, બાઇક મારો મોડ્યું આસકા, બાઇક કે મને લાગે તરહ અમે બાઇક ને પાયું પોણીને અમે અહીંથી નીકળી ગયા। આગળ ગાય હલાય મોઢું, ગાય કે મારે આવું છે, અમે કીધું જગ્યા નહીં ને અમે અહીંથી નીકળી ગયા। આગળ પહોંચ્યા બે ભાઈઓને લાજી ભૂખ એટલે અમે જતા રહ્યા ભજન લારી જઈને ભજ્ય ખાધા ને અમે અહીંથી નીકળી ગયા ઘરો અમે। પહોંચી જાય અમે અમારા જોપે, પરેશભાઈ બાઇક માથે બેઠા જોપો ખોલીને અમે પહોંચી જાય અમારા ઘેર પહોંચીને પરેશભાઈ કરી દવા મિક્સ કરીને મેં નાસી બેરલમાં નાસીને ટ્રેક્ટર ચાલુ કર્યું। પછી અમે કર્યું દવા નાખવાનું ચાલુ। થોડી દવા નાખીને અમારે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે અમે હેડે જમીને અમે 5 મિનિટ આરામ કર્યો। આરામ કરીને અમારે લાઇટ જતી રહી એટલે અમે બેરલ ભર્યા ટોકામથી બેરલ ભરીને દવા મિક્સ કરીને અમે લાજી ગયા પાછા દવા નાખવા। દવા નાખતા મને ખબર ના પડી સાંજના 6 વાગ્યા પર, કારણ કે અમારે નાખવાના તો 16 બેરલ લે, અમે નાખે તો 15 બેરલ, અમારું હજુ તો છેલ્લું લાસ્ટ બેરલ। આટલું બેરલ નાખીને અમે સીધા જા ઘેર। અમે નાખતા હતા દવા, પરેશભાઈના એક હાથમાં હતો કેમેરા ને એક હાથમાં હતી નળી। અમે હવે દવા નાખી અને બે ભાઈ હેડ્યા આવે સીધા ઘેર। અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।